આવી જા બધા, હાલો ફટાફટ લાઈવમાં, અને બને એટલો આ વિડીયો શેર કરો કે જેના હિસાબે છે ને મને ન્યાય મળે. 2 જ મિનિટ બધા લોકો જોડાઈ જાય ને ત્યાં સુધી અંદર હું બધી જગ્યા ઉપર શેર કરી દઉં કે આ લોકો ભાજપના રાજની અંદર આ લોકોની કેટલી તાનાશાહી છે ને એ આજે હું તમને બધાને ખુલ્લી કરું. એક તો હરેક બેનું દીકરીઓનું શોષણ કરવું છે, પૈસાથી, તનથી, મનથી, ધનથી, અને એ બેનું દીકરીઓ તમને અનહદ ચાહે, અનહદ પ્રેમ કરે, અનહદ તમને રાખે, કોઈ સ્વાર્થ વગર, કોઈ સ્વાર્થ નહીં. અને તમે શું કરો છો એ લોકોની સાથે? આ વિડીયો બને એટલો એક બ્રાહ્મણની દીકરીને ન્યાય મળે એ અનુસંધાને તમારી પાસે 2 હાથ જોડું છું કે બને એટલો કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ એક ન્યાય અપાવવા માટે આ દીકરીને બને એટલો વિડીયોને શેર કરો. બીજું તમારી પાસે હું કંઈ નથી માંગતી, કારણ કે હંમેશા આપણે જાણ્યું છે કે સોશિયલ મીડિયા એ તમારી એવી તાકાત છે કે એને સારા એની પાસે ઝૂકવું પડે છે. ત્યારે ખરેખર એક સાચી દીકરી એ આજે પોતે ન્યાય માટે 5-6 મહિનાથી ઝંખી રહી છે, અને આ ભાજપની તાનાશાહીની અંદર એક તો ખોટું કરવું છે, એક તો દીકરીના રૂપિયા વાપરવા છે, દીકરીના પૈસા તન મન ધનથી બધી મોજ કરવી છે. અને શું તમને એક નાનકડો હોદ્દો મળી ગયો એટલે તમે દીકરીને કોઈ જાણ કર્યા વગરની તમે એને ઠુકરાવી દીધી, તો પણ કોઈ પ્રશ્ન નથી. એ છોકરી ચૂપ છે 6 મહિનાથી. આજે એ કેસને તમે પાછો ખેંચવા માટે છોકરીને મરવા મજબૂર કરી દીધી. તમે આ બને એટલો વિડીયો તમે આજ બધાને 2 હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કેટલો શેર કરી દો કે ભાજપના ભાવનગર જિલ્લાના દિગ્વિજયસિંહ ગોહિલ જેને છાવરી રહ્યા છે, કારણ કે એના સમાજનો આ છોકરાઓ છે, એટલે એને બચાવી રહ્યા છે. એટલે એના સુધી આ પહોંચે ને, ભાવનગર જિલ્લાના ભાજપના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ સુધી એને આ સુધી પહોંચાડો, CR પાટીલ સુધી પહોંચાડો, તો આ લોકોને ખબર પડે. હું 5 જ મિનિટની અંદર ઘણા લોકો જોડાઈ જાય લાઈવમાં, એટલે આખી સ્ટોરી, આખી કહાની, અને આ લોકોએ કેટલો મારો ઉપયોગ કર્યો છે એ નામ સાથે હું તમારી બધા પાસે આજે ખોલું છું. એ દીકરી આજે એ તો વિચાર કરો તમે, હું બેભાન હાલતની અંદર બેભાનની કન્ડિશનમાં હતી, તો એવી અફવાઓ એ લોકોએ ઉડાડી છે કે એના ફાધરે આવીને એવું નિવેદન આપી દીધું કે અમારે કશું કરવું નથી. ખરેખર મારા ફાધરને કોઈ વસ્તુની ખબર નથી. તમે મારા પરિવારને દબાઈ દીધો, મારા સમાજને દબાઈ દીધો, તો મને નહીં દબાવી શકો. આ યાદ રાખજો. તમે ભાજપ તમને ક્યાં સુધી બચાવે છે ને એ મારા જોવું છે, ક્યાં સુધી તમને આજ બચાવે છે ભાજપના. આજે તમને એ બતાવું, આજથી 6 મહિના પહેલા, હવે બધા સાંભળજો, આજથી 6 મહિના પહેલા તળાજાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ અને હાલ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ હારીસિંહ વાળા, ધ્યાન રાખજો, સાંભળજો, આ ભાજપના દોયલાઓ, જેને આજથી 1 વર્ષ પહેલા જ્યારે હું એના કોન્ટેક્ટમાં હતી ત્યારે એના ઘરમાં રેશન ભરવાની એની તાકાતની હતી. રેશન મેં ભરેલા છે એના ઘરમાં, એના પ્રૂફ અને એના પુરાવા બધા હું મારી પાસે છે, હું તમને આપીશ. એના ફાધરને જ્યારે કેન્સર હતું અને કેન્સરની અંદર જ્યારે એને ભાવનગરની અંદર હોસ્પિટલમાં સારવાર કરવા જાવી હતી, તેથી 60,000 રૂપિયા મેં એને ગૂગલ પે માં ટ્રાન્સફર મારેલા છે. એ જે મોબાઈલ વાપરે છે એ મોબાઈલ 15,000 રૂપિયાનો મેં લઈને મોકલેલો છે. એની હરેક વસ્તુ, ખાવા પીવાના શોખ, મારા ઘરે આવતો તો એનું ડીઝલ, એનું પેટ્રોલ, એના પીઝાના પૈસા,
તમામ વસ્તુ હું ખરીદતી. અને મને પ્રેમમાં બદલામાં મારે શું જોતું હતું? મારે બદલામાં શું જોતું હતું? મારે બદલામાં ખાલી એનો સાથ સહકાર, બીજું કઈ નહીં જોતું હતું. મને ભગવાનની દેર છે. હું મારી જાતે સક્ષમ છું, મારી જાતે કમાઉં છું. જો કોઈને વેમ હોય તો ગૂગલ ની અંદર સર્ચ મારી લેજો, આરાધ્યા પીજી સુરત ની અંદર મારું લાઈવ લોકેશન ની સાથે મારી હોસ્ટેલ તમને દેખાશે, જે 35 છોકરાને હું હાચું છું અને રૂપિયા લાખ એક મહિને કમાઉં છું. કોઈ એવું કહેતું હોય ને કે હું પીજી નથી ચલાવતી તો આવજો મારા સુરત ની અંદર, હું તમને દેખાડીશ. એટલે આજ સુધીની અંદર 3 વર્ષની અંદર આ ભાજપના ઉપપ્રમુખ તળાજાના નગરપાલિકાના ધર્મેન્દ્રસિંહ હરીશસિંહ વાળા એક વખત મારી સામે આવી જાય મને એમ કહે ને કે મેં તારી પાછળ 1 રૂપિયો બગાડ્યો છે, તો મારે એની ઉપર કરેલી 376 ની ફરિયાદ હું તમારી સાક્ષીમાં હું પાછી ખેંચી લઈશ. તો પણ હું ચૂપ રહી, હું ન બોલી કે ચલો ભાઈ કઈ વાંધો નહીં, તારે જે આ ફરિયાદની અંદર એ રાજકારણ ક્યાંય જોઈન્ટ નહીં હતું, ક્યાંય રાજકારણ જોઈન્ટ નહીં હતું. છતાં બી ચલો માયનું. હવે આખી કથા તમે સાંભળો કે બન્યું કઈ રીતે. 2022 ની અંદર ધર્મેન્દ્રસિંહ હરીશસિંહ વાળા મારા કોન્ટેક્ટમાં એફડી ના માધ્યમથી આવ્યા. ત્યારે હું સુરતની અંદર હતી અને સુરતની અંદર ત્યારે મેં ક્લિયરથી કીધું કે ભાઈ મિત્ર, બહુ વડીલ, મારી પાસે એક સ્ક્રીનશોટ પડ્યા છે બધા, કે હું તમારે લાયક નથી. તમે ક્ષત્રિયના દીકરા છો, હું બ્રાહ્મણ. તમે ક્ષત્રિયના દીકરા છો, હું બ્રાહ્મણની દીકરી છું. હું આ કરું ફેર મારું લાઈવ શરૂ છે. હા, પછી મેં એને ચોખ્ખી ના પાડી, મેં ક્લિયર કર્યું. વૈભવ જોશી તળાજા અને પૂર્વ ભાવનગર જિલ્લાના યુવા મોરચાના મહામંત્રીની સિસ્ટર છું. એટલે કદાચ તમે મને ઓળખતા ના હોય તો તમે પાછા ફરી જાવ. ત્યારે વ્યક્તિએ મને એવું કીધું કે હું તમને સારી રીતે ઓળખું છું, તમે રિંકુ જોશી ઉર્ફે પલ જોશી છો. એટલે હું કહું ચલો ભાઈ, આ વ્યક્તિ મને ઓળખે છે તો હવે મારે કશું કરવાની જરૂર નથી. એટલે મેં આખેથી રામ રામ કરી દીધા, તમે છૂટા ને હું છૂટી. હજી બી બધા સ્ક્રીનશોટ મારી પાસે પડ્યા છે. અને જો આની અંદર ભરતનગર પોલીસ સ્ટેશન જો ધર્મેન્દ્રસિંહ વાળા કે આઈકે વાળા કે રાજદીપસિંહ ઝાલાને બચાવવાની કે છાવરવાની કોશિશ કરશે તો મારા ઘરે હું હાલ એકલી છું. મારી જાનને, મારા ઘરને અને મને પૂરી રીતે ખતરો છે. આ લાઈવ ગાવાનું કારણ ખાલી ફક્ત ને ફક્ત એટલું જ છે કે બધી જ રીતે મારી હાલમાં અત્યારે લોકો જેટલા લોકોને એને કોન્ટેક્ટ કર્યા છે બધા સુધી પહોંચી ગયા છે, પણ મને એનાથી કોઈ ફેર નથી પડતો. કારણ કે હું સત્ય છું, મારો જીવ હજી બી આપી દઈશ. હજી હું 7 વાગે ડિસ્ચાર્જ થઈને આવી છું. મારો ફોન શરૂ કર્યો, બધા મેસેજ બહુ બધા પડ્યા હતા, બહુ બધાનો સાથ સહકાર પડ્યો હતો, બહુ બધાની દુઆ મારી સાથે છે. એટલે મને કઈ થયું નથી, પણ હવે મારે ખુલ્લીને આવવું પડે એમ હતું. હવે એ લોકોએ અહીં પછી અમારો પ્રેમ સંબંધ ચાલ્યો. હરેક જગ્યા પર હું પીસાણી, સુરત થી મળવા હું ભાવનગર આવતી, હોટેલોના પૈસા હું દેતી, પીઝાના પૈસા હું દેતી, ભાવનગર થી તળાજા જવાની એની જે વરના ગાડી છે એ ગાડીનું પેટ્રોલ હું પુરાવતી, અને પ્લસ 5000 રૂપિયા મારી પાસેથી ગૂગલ પે માંથી વ્યક્તિ લઈ જતો. બધું જ મારી પાસે એવિડન્સ છે, જે કોઈને જોતા હોય એને હું બધાને આપવા તૈયાર છું. આ રીતે મેં એના હથેળીમાં રાખ્યો. બદલામાં તો કે તું મેરિડ છો, 2 છોકરાનો બાપ છો, અને પ્રેમ થઈ ગયો છે તો પ્રેમ તો હરેકને થાય. એટલે મેં સમજીને એવું વિચાર્યું કે ચાલો ભાઈ, આપણે કોઈ મેરેજ નથી કરવા, આપણે કોઈ લગ્ન નથી કરવા, પણ જિંદગી આખી તું આવી રીતના નિભાવજે. તને ક્યાંય ઘટે તો હું બેઠી છું, જ્યાં તકલીફ પડે ત્યાં. એને ફોન લઈ દીધા, એક ફોન તોડ્યો તો બીજા ફોન લઈ દીધા, પણ નહીં. અંતે પછી વાત આવી છે ગયા વર્ષની દિવાળી ઉપર. ભાઈ ફૂલ પી ગયેલા અને મને ખબર પડી કે શરદ પૂનમની રાત્રે કોત્યા જે બગદાણા પર ડુંગરાનો વિસ્તાર આવ્યો છે ત્યાં પાર્ટી કરવા ગયા. એટલે મારા પર એક એના ભાઈબંધનો ફોન આવ્યો કે ભાઈ આ રીતનું બન્યું છે ને બહુ પી ગયેલો છે તો તમે એને જાણ કરી દે. એટલે હું એને બોલી કે તું ભાવનગરના તળાજા તાલુકાનો યુવા મોરચાનો પ્રમુખ છો ને નગરપાલિકાનો ઉપપ્રમુખ છો, તને આ બધું દારૂ વેચવો આ બધું તને શોભા નથી દેતું, તું પાછો વળી જા.
એટલે એને મારી હારે સંબંધો તોડી નાખ્યા. હવે ક્યાં દારૂ વેચે છે એ બી હું તમને કહી દઉં. જે તળાજી નદી, ભાવનગર તળાજાના ગામની તળાજી જે નદી છે, તળાજી નદીમાંથી જે નીચેનો બ્રિજ નીકળે છે ને, ત્યાં જઈને તમે જાજો, પેલા બાવળના કાંટાની અંદર વિદેશી દારૂ હંતાડે છે. એનું ઘર તમે ખોદી લેજો, 265 વારનું મકાન છે. એને ખૂણાની અંદર જીસીબી ખોદીને મારી નજરની સામે ને 42 પેટી આજથી 6 મહિના પહેલા હંતાડેલી છે. હું ચૂપ રહી, કઈ વાંધો નહીં, નથી બોલવું. તો તું રાત્રે તું દારૂના ધંધા કરે છો અને દિવસે તું ભાજપની ગુલામી કરે છો, તો બી કઈ ન બોલી. આવી નગરપાલિકાની ચૂંટણી અને ચૂંટણી ભાઈને લડવી હતી તો મને કહી દેવું હતું કે હું તારા તમામ સંબંધોમાંથી છૂટો પડું છું. મને 3 મહિનાનો વાયદો કરીને કયો કે 3 મહિના પછી હું પાછો આવીશ, ત્યાં લગી તું તારું બિઝનેસ સંભાળ અને હું મારું કામ સંભાળું. મને તું વચન આપ કે 3 મહિના પછી પોતે આપણે એકબીજા આપણી કેરિયર બનાવીને આવશું. હું કહું ચલો કઈ વાંધો નહીં, તમે ધ્યાન રાખજો તમારું, એ રીતે ક્યાંય જરૂર હોય તો મને કહેજો. 3 મહિનાના લગ્ન કરવા કે 3 મહિના પછી હું તારી પાસે આવીશ ને 3 મહિના પછી હું તારી સાથે લગ્ન કરીશ. એ 3 મહિનાના વદાડેથી મારી સાથે છૂટા પડ્યા. અમારી બંને વચ્ચે કન્ડિશન હતી કે કોઈ પણ હાલત અને કોઈ પણ સંજોગ હોય, 3 મહિનામાં આપણે બંને એકબીજાને કોલ નહીં કરીએ, એકબીજાને મેસેજ નહીં કરીએ. એ મેં તન મન ને ધનથી એ મારું વચન નિભાવ્યું. એ 3 મહિનાની અંદર મને મારી હોટેલ જે ચાલતી હતી ત્યાં કોબરા નાગ કરડી ગયો. હું સિરિયસ હતી તો પણ મેં એને જાણ નથી કરી કે હું એના કોન્ટેક્ટમાં, કારણ કે મારું એક જ લક્ષ્ય હતું કે મારા 3 મહિના પણ મને એ નહીં ખબર હતી કે એને રાજકારણની અંદર જવા માટે નિર્દોષ વ્યક્તિની બલી ચડાવે છે. 80 દિવસ થયા, 85 દિવસ થયા અને 90 દિવસ આવ્યા. 90 દિવસ જેવા પૂરા થયા એટલે તળાજા નગરપાલિકાની વોર્ડ નંબર 1 ની ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાઈનું નામ જાહેર છે. તો બી ચાલો, કોઈ વાંધો નહીં, આપણે માનતાઓ કરી છે કે એને ધંધો મળી જાય, એને કઈક મળી જાય, એટલે મેં ખુદે માનતાઓ કરી. તો ભાઈ ભલે લડતો, મને કોઈ વાંધો નથી. જોગાનો જોગ એવો બન્યો સાહેબ કે મારા એક ભાઈ કરીને આહિરના એક મિત્ર હતા, એમની બી પેનલ પૂરી નહીં થતી હતી. એટલે મને એક બેન તરીકે મારી પાસે માગણી કરી કે બેન, કોંગ્રેસમાંથી ફોર્મ ભરવાનું છે, તું આવ અને આપણે કોંગ્રેસનું ફોર્મ ભરવું. કઈ વાંધો નહીં ભાઈ, 18 વર્ષથી તું મારી સાથે ભાઈ અને બેનના સંબંધમાં જોઈન્ટ છો, તો આજે એક બેનનું ઋણ આવ્યું છે તને ચૂકવવાનું, તો હું ચૂકવવા તૈયાર છું. બાકી મને રાજકારણ આવડતું નથી ને મારે રાજકારણ કરવું બી નથી. મને એવા અનીતિનો રૂપિયો બી લેતો નથી ફાવતો અને મને કોઈની હાય લેતે, મને મારા ઈશ્વરે બહુ બધું આપ્યું છે. એટલે હું વોર્ડ નંબર 6 માં તળાજામાંથી 6 નંબરની વોર્ડમાંથી કોંગ્રેસની ઉમેદવારી કરી અને ભાઈએ ભાજપની ઉમેદ. અને મગજની અંદર ભાજપનું એટલું બધું ગુસ્સો ચડી ગયેલો હતો એટલે એને પ્રેમ દેખાતો બંધ થઈ ગયો, એને લાગણી દેખાતી બંધ થઈ ગઈ, એને કશું જ દેખાતું બંધ થઈ. એ છોકરાને રાત્રે 2 વાગે જો મારી પાસે હોય, 18-12 હોય, તો મેં એની બૈરી પાછે મેં મોકલેલો છે. એના છોકરાઓ કોઈ દવાથી કઈ તકલીફ હોય તો રૂપિયા મેં આપ્યા છે. એના છોકરાના પૈસા લત્તા કપડા કઈ હોય તો મેં પાસે જાવ જઈને એક વખત તળાજાની અંદર નદીના કાંઠે દરબાર ગઢ નરસિંહનગર ધર્મેન્દ્રસિંહ હારીસિંહ વાળાનું ઘર છે, 265 વાળનું મકાન, ત્યાં જઈને જવાબ માંગો જે કોઈનામાં તાકાત હોય ને તો, કે દીકરીએ તારી પાછળ શું શું કર્યું છે અને તેને જહમાં શું આપ્યું છે. ચૂંટણી થઈ, હવે મારી 10 દિવસની મહેનત અને એ લોકોની વર્ષોની મહેનત, તો બી હું 80 મતે મારી હાર સ્વીકારી લીધી. કારણ કે રાજકારણ આપણને આવડતું નહોતું ને આપણું કરવું નહોતું ને આપણો મકસદ ઓનલી ફોર ખાલી ભાઈની પેનલ કમ્પ્લીટ થાય અને ચૂંટણી લડે એટલો. આ લોકોએ એને રાજકારણમાં લઈ લીધું. કાંઈ વાંધો નહીં, ભલે રાજકારણમાં લઈ લીધું, એની સાથે મને કોઈ વાંધો નથી. હવે ધ્યાન રાખો કે હવે કહાની ક્યાં બની. ઈ ચૂંટણીમાં એ લોકો જીત્યા, 17 તારીખે રિઝલ્ટ આવ્યું અને 5 તારીખે તળાજાની નગરપાલિકાની ઉપપ્રમુખ ને પ્રમુખની વરણી થવાની હતી. ત્યાં બધા ભેગા થયા અને ત્યારે મને ખબર પડી કે આ સાહેબ ઉપપ્રમુખ નગરપાલિકાના બન્યા છે. ત્યારે મને ખબર પડી કે ઠીક, આ સાહેબે મારી સાથે આ ગેમ રમી ગયા છે. કારણ કે મારી સાથે તો એને એટલો બધો, કારણ કે દરેક જગ્યા ઉપર મારો સાથ સહકાર હતો.
એનું એક પાવલીનું મારી પાસે નહોતું, પ્રૂફ પુરાવા સાથે બધું છે. હું એને મળવા આવતી ને તો હું એટલી મૂર્ખી હતી કે મને ત્યારે એનો પ્રેમનો નશો ચડી ગયેલો હતો ને મને એવું હતું કે આપણા છત ઉપર એક આ માથા ઉપર એક છત મરી જાય અને દરબારનો દીકરો છે ખોટું નહીં કરે, એ ભરોસો હતો. અને ભરોસા ઉપર મારી મોગલને સાક્ષી રાખીને હું એની સાથે જોઈન્ટ થઈ, તો બી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પછી બન્યું એવું કે કુદરત જયારે ન્યાય કરવા બેસે ને સાહેબ, ત્યારે કોઈ પુરાવાની જરૂર નથી. આ યાદ રાખજો ને કહી દેજો ધર્મેન્દ્રસિંહ વાળા, આઈ કે વાળા અને રાજદીપસિંહ ઝાલા, તમે ગમે એટલી મને એકલી કરશો ને, પણ જો મારો કુદરત લડવા બેઠશે ને તો તમને એક કે પુરાવાની જરૂર નહીં પડે. યાદ રાખજો, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, જેને દબાવવા હોય ને દબાવી લ્યો, તમારે જેને ફોડવા હોય ને ફોડી લ્યો. પણ આજ ગુરુવાર છે, મારા મામાદેવનો વાર છે, અને જ્યાં મારો કુદરત મારો કેસ લડવા બેઠશે ને ત્યારે તમારો એક બી પુરાવો તમને કામ નહીં આવે. આ યાદ રાખજો, કારણ કે તમે નિસ્વાર્થ ભાવે મારી તન મન ને ધનથી તમે મારી ઇજ્જત લૂંટી છે. આ ધર્મેન્દ્રસિંહ વાળા એ તો લૂંટી જ, એ તો હતો જ ગુનેગાર. પણ આઈ કે વાળા જે તળાજા શહેરનો પ્રમુખ છે હાલ હોદ્દા ઉપર, તમે ઈ તો વિચાર કરો સાહેબ કે ભાજપના રાજમાં ભાજપ બળાત્કારીઓને બચાવે છે. આ બાબતે મેં દિગુભા ગોહિલ જે ભાવનગર જિલ્લાના અધ્યક્ષ, મેં એને જાણ કરી કે તમે બળાત્કારી નો છારવો છો. એને શું કીધું ખબર કે મેં CR પાટીલને જણાવી દીધું છે બેન કે આ તો ફેમિલી મેટર છે. ક્યાં ફેમિલી મેટર? એ ક્ષત્રિય, હું જોશી, એ વાળા, હું બ્રાહ્મણ, ક્યાંથી ફેમિલી મેટર? તમે મારી પાસે તો આવો. તે દિવસે હું લાઈ ન થઈ, તે દિવસે હું ખુલ્લીને ન આવી, એટલે ફેમિલી મેટરમાં તમે એને બચાવી દીધો. તમે સમાજવાદી કરી ગયા. તો આ દિગ્વિજયસિંહ ગોહિલ ભાવનગરના અધ્યક્ષ, તમે બી સાંભળી લ્યો. આજે ન્યાય માટે હું કદાચ જંગ થઈશું ને તો કાલ સવારે તમારા ઘરે પણ આ બનાવ બનશે ત્યારે તમે બી ન્યાય માટે ઝંખશો. જો ભાજપે તમને જયારે આ પદ ઉપર બેસાડ્યા છે ત્યારે કોઈ સમાજવાદી નહોતી કરી, એક તટસ્થ અને નિડર નેતા હતા, એને જોઈને તમને આપ્યા. પણ તમે બી આવી સમાજવાદી કરી લેશો ને, એ તમારી ઉપર ભાવનગર ને કે આ દીકરીને ભરોસો નહીં હતો. અને આજે બળાત્કારીઓ હારે તમે ફોટા પાડો છો, આજે બળાત્કારીઓની હારે તમે ધ્વજવંદન કરો છો. આ તમને શોભાને પાત્ર છે? એક નાગરિક તરીકે હું તમને દિગુભા પૂછું છું, એનો જવાબ ભરજો તમે. આની અંદર તમને બી છાટા ઉડે છે, પણ કઈ વાંધો નહીં, ક્યાં સુધી તમે બી બચાવશો. મારે એ જ જોવું છે કે આ ભાજપ, આ બંને ભાઈઓ અને ભૂમિ ટ્રાવેલ્સના ઓનર રાજદીપસિંહ ઝાલાને ક્યાં સુધી ભાજપ બચાવશે, મારે એ જ જોવું છે. એટલે બન્યું એવું 5 તારીખે આ ભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાણા અને 6 તારીખે જોજો કુદરત ન્યાય કરવા બેઠો છે. 6 તારીખે સવારે 7 વાગે 18 નંબરમાંથી તળાજાના દરેક ગ્રુપની અંદર એક મેસેજ વાયરલ થયો કે તળાજાના ચૂંટાયેલા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ હરીશસિંહ વાળા ની ગર્લફ્રેન્ડે બોલાચાલી થતા સુસાઇડ નો કર્યો પ્રયત્ન. એમાં ના તો કોઈ મારું નામ હતું, ના તો મારો કોઈ ઉલ્લેખ હતો, કઈ જ નહોતું. આરોપ જતો તો એ નગરપાલિકાના ઉપપ્રમુખ ઉપર. પણ નગરપાલિકાના ઉપપ્રમુખને તો ખબર હતી કે આ તો પલ જોશી જશે અથવા ઉર્ફે રિંકુ જોશી જશે, કારણ કે એને સત્તાનો મોહ લાગી ગયો હતો. દારૂ વેચતો દારૂડિયો જે બુલ્લેગર કહેવાય, એને જયારે તમે કોઈ ખુરશી આપી દો ને ત્યારે ખુરશી હવને વાલી લાગે. ખુરશી છે ને ભાજપની સત્તાની ખુરશી એક ચીગમ છે, એની અંદર તમે એકવાર બેસી ગયા ને પછી તમને ઊભું નથી થવાતું, તમને કોઈ માન મર્યાદામાં દેખાતી નથી. પણ યાદ રાખજો, જ્યાં સુધી CR પાટીલ, હર્ષ સંઘવી કે ઉપરના લેવલ સુધી આ નથી પહોંચ્યું ને ત્યાં સુધી તમારા દિગુભા, તમને ભાવનગર જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ તમને છાવરી લેશે. અને હજી જો અહીંથી ને મને ન્યાય મળે ને તો દિગ્વિજયસિંહ ગોહિલની ઓફિસે ભાવનગર હું ધરણા ઉપર બેસીશ, અન જન બધું ત્યાગી દઈશ જ્યાં સુધી મને ન્યાય નહીં મળે. અને ન્યાય નહીં મળે ને તો ગાંધીનગર CR પાટીલને ત્યાં જઈશ. નગરપાલિકા હેતલબેન રાઠોડ જે તળાજા નગરપાલિકા એના હાથમાં છે,
અને એની નીચે આ ભાઈને રાખેલા છે. જે રાજકારણનું મૂળ કારણ શું છે એ હું તમને કહું. મારી સાથેની આ જે ઘટના બની ને એનું મૂળ કારણ એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા જોડાયેલી છે, જેની સાથે અત્યારે ઈ બેઠો છે. એ હું બધા ખુલાસા હજી પછી કરીશ, પણ અત્યારે નહીં કરું. બધા પુરાવા સાથે હું કરીશ, સમય સાથે આવે. એટલે 7 વાગે મેસેજ વાયરલ છે. કોઈ સંજોગોમાં હું સવારે ક્યારેય જાગતી નથી. મારો ઉઠવાનો સમય સાંજ બપોરના 12 થી 1 નો છે. એટલે આ ભાઈએ ધર્મેન્દ્રસિંહે એના ભાઈને એવું કહી દીધું કે આ બધું મેસેજ વાયરલ મેં કર્યા છે કે રિંકુ જોશીએ કર્યા. એટલે એના ભાઈને મોટી પૂછડી કે હાલો આપણે નગરપાલિકા જીતી ગયા, આપણને રાજકીય લેવલને કોઈ તકલીફ પડશે એટલે આપણે વૈભવ જોજ મારા ભાઈ પાસે ગયા, મારા ફેમિલી પાસે ગયા, મારે હું જ્યાં હતી ત્યાં ગયા. આખા તળાજાની અંદર મને ચીતરી મારી. હરેક લોકોના સાથ સહકારના મને ફોન આવવા મળ્યા. શું છે, પણ કોઈ જગ્યા પર મારું નામ નહીં હતું. કોઈ જગ્યા ઉપર મારા ભાઈ વૈભવ જોશી, બળવભાઈ જોશી અને શિવાભાઈ ગઢવી એ સમયે મને લેવા ભાવનગર મારા મકાનમાં આવ્યા કે હાલ ભાઈ તારા ઉપર આવા આરોપ લાગે છે, તું કોઈ જગ્યા ઉપર નથી, તો તું એક તળાજા આવીને ખુલાસો આપી દે, જેના હિસાબે આ લોકોને તારા ઉપરથી ડાઉટ વેજો. ચાલો કઈ વાંધો નહીં. ત્યારે રસ્તામાં મને આ લોકો એવું કહે છે કે તું જો સાચી છો તો 50 લાખ રૂપિયાનો માનહાનિનો તું દાવો કરજે, અમે તારી સાથે છીએ અને અહીંયા આવીને તું ખુલાસો દઈ દે. અમે મહામંત્રી બનવાના છે. બધું કર્યું. અમે ગયા તળાજાની આરાધ્ય વિદ્યા સ્કૂલની અંદર આ બેઠક થઈ. બેઠક ત્યાં થઈ. વૈભવ જોશીની ચેમ્બર હતી. 50 લોકો એના ક્ષત્રિય લોકો આવેલા ના આઈકે વાળા, બીજા 10-12 જણા અને હું, મારો ભાઈ અને બીજા 2-3 અગ્રણીઓ હતા. હવે ત્યાં ધર્મેન્દ્રસિંહ વાળાએ અને આઈકે વાળાએ મારી સાથે હાથ ચાલાકી કરી, મારો ગળાપી મને દીધી. મારો આઈફોન ની અંદર એ ધર્મેન્દ્રસિંહ વાળાની જેટલું મારી સાથેની લવશીપના રિલેશન હતા એ તમામ ડેટા એમાં હતા. એટલે એ લોકોને કેવો ડર હતો કે ક્યાંક હું એ જાહેર ન કરી. એટલે ઈ લોકોએ ઝપાઝપી મારી સાથે કરીને મારો આઈફોન લઈને ચાલ્યા. જોજો કુદરત ન્યાય કરવા બેસે ને ત્યારે કોઈને છોડતો નથી. એટલે એને એવું થઈ ગયું કે હાલો ભાઈ અમે જંગ જીતી ગયા, ને એને મારો આખો ફોન રિસ્ટાર્ટ મારી દીધો અને કશું જ મને પુરાવા રૂપે ના રહેવા દીધું. પણ કુદરત ક્યાંક ને ક્યાંક તમને પુરાવા આપી જ દે છે અને મને પુરાવા પાછા હું મથી અને મને પુરાવા મળ્યા. એટલે ઈ બાબતે હું આ લોકોએ મારા ફોન લઈ ગયા છે, મારી સાથે ઝપાઝપી કરી છે, વિશ્વાસમાં લાવીને મને તળાજા લાવ્યા છે. એવું બધી હું ફરિયાદ કરવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં હું ગઈ 18/3/2025 ના દિવસે. તો ત્યાંના પીઆઈએ મારી ફરિયાદ ન લીધી, કારણ કે ભાજપનો ફોન વયો ગયો હતો. એટલે મને કહી દીધું કે તમે નિવેદન લખી દો અને તમારે ત્યાં સાક્ષીમાં જે કોઈ કઈ હતા એને લેતા હોય ને એના નિવેદન ઉપર ફરિયાદ કરી દો. વાહ, તો કેની તાનાશાહી? હર્ષ સંઘવી એવું કહે છે કે પોલીસ સ્ટેશને જાઓ, ફરિયાદી હોય કે આરોપી હોય, ને તમે પાણી પીવડાવો, એને તમે આશ્વાસન આપો અને એની વ્યથા તમે સાંભળો. આવું આપણી સરકાર કહે છે અને તમે અહીંયા કોઈને સાંભળવાની જગ્યાએ પાણીનું તો ઠીક, પણ તમે કોઈ મર્યાદા નથી જાળવતા. એટલે તળાજા પોલીસ સ્ટેશને મારી ફરિયાદ ન લીધી. પછી હું આવી ભાવનગર, બહુ બધાઈને કોલ કર્યા, બહુ બધાઈને. અંતે CR પાટીલને મેં ફોન કર્યો. CR પાટીલે મારું સાંભળ્યું અને ખાલી એટલું કીધું કે તમે તળાજા પોલીસ સ્ટેશન અંદર જાઓ અને ત્યાં તમે કહો કે મેં ઉપર વાત કરી છે અને મારી ફરિયાદ લેવાની થાય છે, તમે લો છો કે પછી ઉપર ફરિયાદ કરું. એટલે આ જે શબ્દો CR પાટીલના હતા એ CR પાટીલના શબ્દ ઉપર હું તળાજા ગઈ, ત્યાં ફોન વાત કરી અને પછી પીઆઈએ મારી ફરિયાદ. હવે ફરિયાદની અંદર મારું શું ખાલી લખાણ કે ભાઈ તે મને પ્રેમ કર્યો, મેં તને કર્યો. તને કદાચ ભાજપ તારે ખાવું તું, ભાજપની તાનાશાહીના રૂપિયા ખાવાતા, ભરતિયા સાહેબના કરોડો રૂપિયા ચાવવાતા, તો તારે મને કહી દેવું તું તારો ગુનેગાર ન બને, ઈશ્વરનો ગુનેગાર ન બને. તને મારો હસબન્ડ માન્યો હતો, તારા છોકરાને મારા છોકરા માન્યા હતા, તારી બૈરીને મારી બેન માની. આજે બી પ્રૂફ પુરાવા છે મારી પાસે. તો આજે હું તારી સાથે આ ન કર તો બી ફરિયાદ કરવા ગઈ તો મારો આત્મો ક્રોધાતો તો હું આ વ્યક્તિને ઉપર ફરિયાદ કરું છું, પણ તો બી તે મારી સાથે કર્યું છે.
અને મને પૂછવામાં આવ્યું કે બોલો બેન, તમે ધર્મેન્દ્રસિંહ હારીસને કઈ રીતે ઓળખો છો? એટલે મેં આખી લીગલી વાત કરી. એટલે એની અંદર અમારા જે કોઈ સંબંધો હતા એ બધા ખુલ્લા છે. અને 376 21/3/2025 ને દિવસે તળાજા પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ દાખલ. ભાઈને ત્યાંથી કોકે કહી દીધું એટલે ધર્મેન્દ્રસિંહ હારીસસિંહ નગરપાલિકાના ઉપપ્રમુખ નાસી ગયા અને શહેર પ્રમુખ આઈકે વાળા દોડીમાં મથ્યા કે ભાજપ છે, હું તને કોઈ પણ રીતે બચાવી દઈશ. દિગુભાઈને કીધું ભાવનગર જિલ્લાના અધ્યક્ષને. દિગુભાઈ એને બચાવી લીધો. કાંઈ વાંધો નહીં, આગોતરા લઈને આવી. તો બી મને કોઈ વાંધો નથી. ચાલો, મારી એફઆર તો થઈ ગઈ. મારા કામથી હું ભલી અને મારું ઘર ભલું. ભાવનગર ને સુરત, સુરત ને ભાવનગર. હવે સાંભળજો, 7/7/2025 એક મહિના પહેલા આ ધર્મેન્દ્રસિંહ હારીસસિંહ વાળા તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ અને આઈકે વાળા અને રાજદીપસિંહ ઝાલા મારા ઘરે આવ્યા અધેવાડાના મકાન. અને બેલ ખટખટાયો એટલે સ્વાભાવિક રીતે કોઈ આપણું ગેસ્ટ હશે એવું મેં વિચાર્યું અને મેં દરવાજો ખોલ્યો. એટલે ધર્મેન્દ્રસિંહ વાળા મારી સામે આવ્યો. મને કે દરવાજો ન દેતો એટલે હું ડરી ગઈ. મેં દરવાજો દઈ દીધો કે અમે તું ગમે એમ કરીને આ કેસ પાછો ખેંચી લેજે. હવે કોઈ તાને બચાવવા આવ્યા એમ નથી. અત્યારે અમે તને કેવા આવ્યા છીએ અને કાલ સવારે કઈ તને કરવું પડશે તમે કહી નાખશો. આ 7/7/2025. એટલે હું કઈ બોલી નહીં. હું ગભરાઈ ગઈ. રાત આખી મેં ડરીને મારા ઘરમાં કાઢી અને બીજે દિવસે હું સુરત જવા રવાના થઈ. કે ચલો ભાઈ, હમણાં આ બધું છે નથી જવું, નહીં કોઈ આપણને સાંભળે. પછી હું સુરત ગઈ. સુરતની અંદર જેવી આ લોકોને ખબર પડી કે હું સુરત પહોંચીશું તો ત્યાં મારા બધા ફ્રેન્ડ સર્કલો છે એને ફોન કર્યા. આવીની છે તેવીની છે ને આમ છે ને તેમ છે ને, આની હારે કોઈ સંબંધ ન રાખતા ને આની સાથે કોઈ વ્યવહાર ન રાખતા ને આને આવું કર્યું છે ને અમારા છોકરાને ફસાયો. લે, તારા છોકરાને મેં નથી ફસાયો, તારા છોકરાએ મને ફસાવી છે. રાજદીપસિંહ ઝાલા, આ તારા છોકરાને મેં નથી ફસાયો, તારા છોકરાએ મને ફસાવી છે. મારે તારો છોકરો તો ઓલરેડી જે વરના ગાડી છે 3 હપ્તા ભરવાના બાકી છે, હું મને પાલવવાનો હતો. પણ વાત પાલવવાની નહોતી, વાત એક લાગણીની હતી જે મારા હસબન્ડ નું સ્થાન એને આપ્યું હતું. એટલે કોઈ પણ સંજોગે કોઈ પણ હાલતે તારી સાથે રહેવું છે, તું જેમ રાખે. પણ એને તો નશો ચડી ગયો નગરપાલિકાના ઉપપ્રમુખનો, 2.5 વર્ષની ખુરશીનો. તો ભલા માણા દ્વારકાનો નાથ જે છે ને એને હસતા હસતા મથુરા છોડી દીધું તું પોતાના સ્વજનોની ખુશી માટે. પણ એને આવી દાદાગીરી નહોતી કરી. આપણા તળાજાના એભલજી વાળા એને દીકરો દાન દઈ દીધો તો એકને ન્યાય મળે એના માટે. આ ઇતિહાસ આપણા તળાજાના બોલે હશે. આજે બોલું છું ને તો મને રૂવાડા ઉભા થઈ જાય છે. સાવરકુંડલાના આપડા ઈ બારવટિયા જોગીદાસ ખુમાર, ઈ બારવટિયા હતા ને તો ઈ જયારે જંગલમાં નીકળતા તો બેનું દીકરીઓ એમ કેતી કે હું સુરક્ષિત છું, મારો બાપ આવ્યો છે. ઈ લૂંટતા હતા, કોઈની બેન દીકરીઓની ઇજ્જત નહોતા લૂંટતા. અને હંમેશા તળાજામાં કોઈ મને એવું કે હું ક્ષત્રિયનો દીકરો છું, ફરીલો તળાજા પંથક આખામાં મેં હંમેશા માન આપ્યું છે, મેં એને ઇજ્જત કરી છે. અને આને તો એક છાંટો એવો ન રહેવા દીધો. હું તમને રેકોર્ડિંગ આપું, હું તમને પુરાવા આપું ને, ર ને ભ સિવાય એ વ્યક્તિ કઈ બોલતો નથી મારી સાથે. એટલે આ બધા ત્રાસ એનો મને કેસ પાછો ખેંચી લેવા માટેનો અનહદ જે રેકોર્ડિંગ હું અત્યારે અહીંયા મૂકું ને તો તમે લોકો બી સાંભળી ન શકો, તમે મેસેજ જોઈ ન શકો. એવા અનહદ મને ત્રાસ આપ્યો. ત્યારે 11 તારીખે મારા ઘરે અધેવાડાના મેં ફિનાઇલ પી મારો જીવનનો અંત લાવવા માટેનું મેં પૂરું કરી નાખ્યું. 2 પાનાની સુસાઇડ નોટ મૂકીને મેં જિંદગી ટૂંકાવી, જેની અંદર મારા મા બાપને મેં કીધું છે કે મને જીવતા તો તમે ન્યાય ન અપાયો પણ મરતા મને ન્યાય અપાવજો. અને મને સલટી હોસ્પિટલમાં 108 ના મારફતે ગઈ જ્યાં મારી હાલત બહુ ખરાબ હતી, બહુ એટલે બહુ ખરાબ હતી. 4 દિવસની ટ્રીટમેન્ટ બાદ
જ્યારે ભરતનગરની પોલીસ સ્ટેશન મારું નિવેદન લેવા આવે છે, હું વશમાં નહીં હતી, એટલે જેવું તેવું નિવેદન મેં આપી દીધું. અને એ લોકોએ મને એવું કીધું કે ભાઈ તમે ડિસ્ચાર્જ થઈ જાઓ એટલે તમે મારે ત્યાં આવજો અને જે કઈ છે તમારી પ્રોસેસ અમે કરશું. જાગો જો હવે. એટલે આજે કાલે મને રાત્રે 9 વાગે ડિસ્ચાર્જ થઈ અને રાત્રે બી થાકી ગયેલી, મને પૂરું પ્રોટીન નહીં મળતું હતું એટલે હું સુઈ ગઈ ને સવારે 2 વાગે હું ભરતનગર પોલીસ સ્ટેશનમાં જાઉં છું. મને નથી સાહેબ મળ્યા, નથી મારો તપાસ અધિકારી મળ્યા, કોઈ નહીં મળ્યા. ત્યાં તો આ લોકોએ ફોન કોન્ટેક્ટ થઈ ગયા. ત્યાં લોકોને ખબર પડી ગઈ કે રબારીના મિત્ર છે, એમને વાત કરી છે. અને ભરતનગરની પોલીસ સ્ટેશન અને આ ધર્મેન્દ્રસિંહ હારીસિંહ વાળા નગરપાલિકાના ઉપપ્રમુખ, શહેર પ્રમુખ આઈ.કે. વાળા અને ભૂમિ ટ્રાવેલ્સ નો ઓનર રાજદીપસિંહ ઝાલા અને ભરતનગરનું પોલીસ સ્ટેશન, આ બંને એક થયું. બરાબર કે પાડી દે છોકરીને. સત્ય છે તો એને લડવા તો તમે ન જ દેતા એમ. એટલે બધું એની રીતે ગોઠવાઈ ગયેલું. મને રાત્રે 8 વાગે ટાઈમ આપ્યો એટલે ફરીથી પાછી ભરતનગર પોલીસ સ્ટેશન ની અંદર ગઈ. મને પીઆઈ મળ્યા નથી અને મને ત્યાંના જે તપાસ અધિકારી મળ્યા છે હરેશભાઈ સોલંકી, એને અત્યારે મને એવું કીધું છે કે તમારા જામીન રદ કરાવવા માટેની પ્રોસેસ અમે તળાજામાં ટ્રાન્સફર કરી દીધી છે. બરોબર. એટલે આ મેટર તળાજાની નથી. દવા મેં તળાજામાં નથી પીધી. તળાજાની અંદર મેં ભાવનગર જિલ્લાનું અધેવાડા ગામના મારા ઘરમાં પીધી છે. ત્રાસ મને મારા ઘરે આપતા હતા. એટલે બનાવ ભરતનગર પોલીસ સ્ટેશન નો છે. કોઈ પણ આમાં 2 હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ પણ હોય એને દિગ્વિજયસિંહ ગોહિલ જે જિલ્લા પ્રમુખ છે એને પહોંચાડી દો. ભરતનગરના પીઆઈ કુરેશી સાહેબ છે એને પહોંચાડી દો અને મારા તપાસ કરતા અધિકારી હરેશભાઈ સોલંકીને પહોંચાડી દો કે આ દવાનો બનાવ ભરતનગરના ડિસ્ટ્રિક્ટમાં આવે છે અને ન્યા પીધી છે. બાકી મારે જામીન રદ કરવા આવશે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ. એના માટે મારે ગમે એટલો રૂપિયો મારે ખુદને વેચાઈ જવું પડશે, વેચાઈ જઈશ. કારણ કે આ 2 કક્ષાના વ્યક્તિને જેને હું પ્રેમ સમજતી હતી અને એની વાસના હતી અને એનો જે થોડાક સમયનો ટાઈમપાસ હતો, બરાબર, એ ટાઈમપાસ ની અંદર જે મારો ભોગ લેવાય છે, એટલે એની માટે હું કોર્ટના દરવાજા, કારણ કે એની પાસે 7-8 લાખ રૂપિયા જે મેં બગાડી નાખ્યા છે નિસ્વાર્થ ભાવે, 7-8 લાખ રૂપિયા, તો એની સામે કદાચ મારા 10 લાખ રૂપિયા કોર્ટમાં બગાડવા પડશે ને તો બગાડી નાખીશ. પણ સત્ય એકવાર ઉજાગર. આજે 2 હાથ જોડીને હરેક દીકરીઓને વિનંતી કરું છું કે આપણી ભાગવત ગીતામાં 17મા અધ્યાયમાં એટલું કહ્યું છે કે જ્યારે સત્ય તમારી સામે ઊભું હોય ને ત્યારે અસત્યનો સહારો ન લેતા, અને જ્યારે તમારા સત્યની સામે તમારા પોતાના ઊભા હોય ત્યારે શસ્ત્ર ઉપાડી લેવામાં પણ તમે ના અચકાતા. આજે મારું ખાનદાન હોય કે તળાજા હોય કે ભરતનગર પોલીસ સ્ટેશન હોય કે તળાજા પોલીસ સ્ટેશન હોય, ભલે મારે બધા મારી વિરોધમાં ઉભા છે પણ હું સત્ય છું એટલે ગીતા વાંચીને બેઠી છું. એટલે આની વિરોધ હું શસ્ત્ર ઉપાડીશ ને ઉપાડીશ. પણ તમારી જેમ છરા છપ્પુ કે ગન કે રૂપિયા નહીં, પણ મને સરકારે જે હક આપ્યો છે એ કલમથી ઉપાડીશ. આ યાદ રાખજો. તમે એમ ન સમજતા કે હું એકલી છું એટલે મને કોઈ ન્યાય નહીં આપે. હું અત્યાર સુધી લાઈવ નહોતી થતી, મારી મજબૂરી હતી કે મારે બદનામ નહોતું થવું, પણ હવે બદનામ કરી જ દીધી છે તો ખુલ્લીને આવી જાવ. કારણ કે મેં કરેલી ભૂલ પ્રથમ એ બી હું સ્વીકારી લઉં છું કે એક હાથે તાળી નથી વાગતી. હા, નથી વાગી. આજે એને કદાચ કોઈ મિત્રતાનો કે પ્રેમ સંબંધનો હાથ લંબાવ્યો તો એનો ભોગ હું બી બની છું કે મેં હાથ એને આપ્યો. જો ત્યારે જ હું અટકી ગઈ હોત તો આ ભોગ હું નહીં બની. આવી કોઈક જ દીકરી હશે કે જે પોતે સ્વીકારે છે કે મારાથી ગલતી એના કોન્ટેક્ટમાં ગઈ છું, એ મારી ગલતી છે, એની સજા મેં ભોગવી લીધી છે. પણ હવે ગલતી કરીને બી આ જો ખુલ્લેઆમ ફરતો હોય, બરાબર, ખુલ્લેઆમ દારૂ વેચતો હોય રાતમાં અને ખુલ્લેઆમ સવારે જઈ તિરંગા ફરકાવી શકતો હોય, સવારે નગરપાલિકાની મીટિંગો કરી શકતો હોય, તો એના માટે અવાજ ઉઠાવવો બહુ જરૂરી છે. કારણ કે મોતનું મને ડર નથી. હજી બી કહી દઉં, મોત ઈ સત્ય છે અને સત્યનો કોઈને ક્યારે ડર ના રાખવો જોઈએ. આ હું કઉ છું તમને. એટલે મોત ગમે તે આજે નહીં તો કાલે.
અને તમારા હાથે મને મોત મળી જાય ને તો હું અમર થઈ જઈશ, એ બી મને મંજૂર છે, પણ હું ઝૂકીશ નહીં. એટલે જો મારો આ કેસ મને અત્યારની એફઆર લેવામાં કે મારો આ કેસ પાછો ખેંચવામાં જો મને કોઈ પણ જગ્યાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં તમે કોઈ પણ જાતનું દબાણ આપશો, તેનો જવાબદાર ભાવનગર જિલ્લાના ભાજપના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ પ્રથમ રહેશે, કારણ કે આ લોકોને છાવ રહેશે દિગ્વિજયસિંહ ગોહિલ. બીજા રહેશે ધર્મેન્દ્રસિંહ વાળા નગરપાલિકાના ઉપપ્રમુખ, અને ત્રીજા રહેશે તળાજા શહેરના પ્રમુખ આઈકે વાળા, અને ચોથા રહેશે ભૂમિ ટ્રાવેલ્સના ઓનર રાજદીપસિંહ ઝાલા. અને હજી બી મેં સાહેબને કીધું છે કે સાહેબ અત્યારે કદાચ તમે નો લો, ચલો હું ડિપ્રેશનની વ્યક્તિ છું, સત્ય છે છતાં બી હું લડું છું, જંખ મારું છું, પૈસાથી ધોવાવ છું, શરીરથી ધોવાવ છું, તનથી ધોવાવ છું, મનથી ધોવાવ છું, તો ન્યાય લેવા હું ક્યાં જાઉં? હવે મારા ઘરે જઈને ફરીથી પાછું કોઈ હું પગલું ભરી દઈશ, તેનો જવાબદાર ભરતનગર પોલીસ સ્ટેશન રહેશે. જ્યારે આજે આખું ભરતનગર એવું કહે છે કે પીઆઈ હાજરમાં નથી, તો ભરતનગર પોલીસ સ્ટેશન કોના નીચે એમને અત્યારે છે? એ પીઆઈ ના નીચે આવે છે. ભલા હજી મને ત્યાંથી એવું નથી કે મને સાથ સહકાર નથી મળ્યો, પણ મને એવું જાણવા મળ્યું છે કે આને ભાજપના છેડા અડાડી લીધા, બાકી તમારી તો ઓકાત નથી રોયલ ચોકડી વટવાની. ખુલ્લું કહું છું, તમારી ઓકાત નથી ત્રણેયની રોયલ ચોકડી વટવાની. ત્યારે તમે 3 વર્ષથી એક દીકરીની મહેનતના પૈસા વાપરીને તમે મોજ મસ્તી કરતા હતા, તમે ફરતા હતા, તમે રૂપિયા વાપરતા હતા, તમે કપડા હારા પહેરતા હતા, 3-3 હજાર રૂપિયાના ડીમાર્ટના મોલના. ઇપલ જોશીના પ્રતાપે, એ રિંકુ જોશીના પ્રતાપ. પણ મારે નહોતું બોલવું કે મારો પ્રેમ છે, જવા દો, આજે આવશે. અરે સત્તા આજે છે ને કાલે નથી. અરે તને એક નગરપાલિકાની ખુરશી હું મળી અને તને એક શહેર પ્રમુખનો હોદ્દો હું મળ્યો, તો તમે હું રજવાડું લઈ લીધું? તો એની કરતા તો આપણા ભાવનગરના કૃષ્ણ કુમારસિંહજી સેલ્યુટ કહેવાય કે એક ખાલી એક આપણા સરદાર વલ્લભભાઈ એવા કે આપણો દેશ આઝાદ, રજવાડા સોંપી દો, તેમાં થઈ જાય છે. 1 મિનિટની રાહ નહીં જોઈને આપણો દેશને આઝાદ કરવા માટે રજવાડા દાન કરી દીધા, એને કહેવાય. અને તમને તો હું એક સત્તા મળી ગઈ, ક્યાં લગી તમે ગયા છો? બધાના નામ સાથે ખુલાસા કરીશો કે આ છોકરીને તમે સાથ સહકાર ન આપતા, આ છોકરીને સપોર્ટ ન કરતા. કેમ? છોકરી સાચી છે એટલે? તમે ખોટીના પેટના છો એટલે સાથ સહકાર ન આપતા? કે પછી તમારી પાસે રૂપિયા તો નથી, અને કદાચ રૂપિયા તમારી પાસે છે તો નગરપાલિકાના આ જે કરોડો રૂપિયાના કૌભાંડો કરીને બેઠા છો ને તમે બધા, અને એના રૂપિયા હજી જો 3 દી પહેલાની વાત કરું, જે તળાજી નદી સાફ કરાવી 8 લાખ રૂપિયાનું બિલ પાસ થયું. હવે અહીંથી આટલો કટકો તળાજી નદી સાફ કરાવવાના 8 લાખ રૂપિયાનું બિલ પાસ થયું, બરાબર? અને એનો વિરોધી એ લોકો સામાન્ય સભામાં ઉઠાવ્યો હતો કે તમે 7 જણાએ આ 7 લાખ રૂપિયામાં વાપરી નાખ્યા. આ ગાંડા હોય ને ગાંડા, એને ખબર પડે કે નદી સાફ કરાવવા માટે 7 લાખ રૂપિયા ન જોઈ. આ મારી લડાઈ છે એટલે હું લાઈવમાં ઈ જ બોલું છું. બાકી કોના ભાગમાં કેટલું આવ્યું, કોને ખીચા ભર્યા ને ઈ બી હું લાઈવ કરીને ખુલાસા આપવાની તાકાત ધરાવું છું. અરે તમારા ઘરમાં એક કેસટનો પીડિત વ્યક્તિ છે, તમે ખુદ પીડિત છો. તમારા બાળ બચ્ચો સુખેથી નથી. તું બૈડીને ટાઈમ દેતો નથી, તે મેં તને એક ધણી તરીકે રાખ્યો, એક હસબન્ડ તરીકે. ન મારા પ્રેમને તું સમજી શક્યો, ન સમાજના, તો તું કોને સમજી શક્યો છો? તારા ભાજપને આપું પ્રૂફ પુરાવા ઈ તને હું કે તું કોને સમજ્યો છો? તું આ ભાજપની સત્તાની અંદર તું આટલો બધો પાવર કરવા મળ્યો, તું ભૂલી ગયો કે 1 વર્ષ પહેલા તારી હું ઓકાત હતી? ભૂલી ગયા આઈ કે વાલાની 5 વર્ષ પહેલા હું ઓકાત હતી? કે રાજદીપસિંહ ઝાલાની હું ઓકાત હતી? બાપ દાદાનું વેચીને તમે બધું ઊભું કરો છો, અને નિહાકા નો લ્યો, મારા નહીં કોઈના નો લ્યો. હું તો બ્રાહ્મણની દીકરીને શ્રાવણ મહિનો છે, જો મારા નિહાકા લાગી જાય ને તો તમને તમારી હાથ પેઢીએ તમને કોઈ બચાવી નહીં શકે. આ યાદ રાખજો. કદાચ મારે બોલવું પડે ને એટલે હું બોલું છું કે તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ બની જવાથી ધર્મેન્દ્રસિંહ વાળા તને કોઈ છાવરી નહીં લે.
કે તળાજા શહેરના પ્રમુખ બની જવાથી આઈકે વાળા તને કોઈ બચાવી નહીં લે, કે પછી નહીં તું રાજદીપ ઝાલા કે તું 30 ગાડીનો ઓનર થઈ જાય તો તને કોઈ બચાવી નહીં. યાદ રાખજો, આ લાઈવ જેને કરવું હોય છે એવું કરી નાખજો. જો હજી બી મને કોઈ વધારે કોઈ ડિપ્રેશન આપો તો બરાબર, જો હજી બી હું કોઈ પગલું ભરીશ ને તેના જવાબદાર તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ હારીસિંહ વાળા, તળાજા શહેરના પ્રમુખ આઈકે વાળા અને ભૂમિ ટ્રાવેલ્સના ઓનર રાજદીપસિંહ ઝાલા રહેશે. જો હજી બી મને કોઈ પણ જગ્યાએથી ક્યાંયથી પણ મને એવા સમાચાર મળ્યા, મારી પ્રોસેસ તો શરૂ જ છે. નકર છેલ્લે બાકી મારી લાઈવ કરીને હું અત્યારે તો મેં ફિનાઇલ પીધું બરાબર, ભગવાનની દયા અને કોઈકના મેં એવા સારા કામ કર્યા છે કે જેના હિસાબે હું બચી ગઈ છું. તમારી લાઈવ કરીને હું એસિડ ગટાવી જાય છે, યાદ રાખજો. આ તમારો ત્રાસ હવે હું નહીં સહન કરું, બરાબર. મારા મા બાપ ને કદાચ તમારે ત્યાં રહેવું છે એટલે મારા મા બાપ તમારી સાથે થઈ ગયા, મને કોઈ વાંધો નહોતો. ચલો એનો પ્રશ્ન હશે, બરાબર. ગમે તેની દીકરી હોય ગમે તે, પણ મને એનાથી કોઈ અફસોસ નથી, કારણ કે લડાઈ મારી હતી. હું એટલું સમજી કે જયારે એને પ્રેમ કરવા કઈ કે મને પ્રેમ કરવા આવ્યો કે લગ્નની વાત આવી ત્યારે કોઈ નહોતું. તો મારી લડત મારી છે અને મારે લડવી પડશે. અને ગીતાની અંદર કૃષ્ણએ બહુ ચોખવટથી લખ્યું છે કે સત્ય તમને પરેશાન કરી શકે પણ પરાજિત નહીં. એટલે હું હારીશ નહીં, બરોબર. આ યાદ રાખજો. એટલે કોઈ છે ને ભરતનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ને કે મારા તપાસ કરતા અધિકારીઓને કોઈ બચાવવાની કે કોઈ લાલચ ના આપતા યાદ રાખજો, નકર કાનૂનના હાથ બહુ લાંબા છે. તમારા હાથ કદાચ ભાવનગર લગી ના જશે પણ કાનૂનના હાથ બહુ લાંબા છે. અને મારા સોશિયલ મીડિયાની તાકાત એટલી છે કે તમને 1 મિનિટમાં ઘર ભેગા કરી દેશે. લડી શકો તો તમારા દમથી લડજો, બાકી ભાવનગરના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલનો સહારો લેવા ન જતા. અને ભાજપની તો યાર પહેલેથી આવેલું એવું છે, તમે બીજું કઈ કરો તો તમને સસ્પેન્ડ કરી દે. તમે બળાત્કારનો તેને ભાજપ વાળાને એક સિક્કો મારેલો છે. બળાત્કાર કરીને ભાજપનો કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ હોદ્દેદાર બળાત્કાર કરીને આવશે એટલે કોઈ બચાવે કે ન બચાવે, ભાજપ એને બચાવી લેશે. આ ભાજપનો એક સિક્કો છે બળાત્કારીઓ માટે, કે ભાજપમાં તમે કઈ પણ કરો, ગુંડારાજ કરો, દારૂ વેચો, ડ્રગ વેચો, તમે ગમે તે કરો, એમાં ભાજપ તમારી ઉપર એક્શન લઈ લેશે. પણ જો તમે બળાત્કાર કરીને આવ્યા એટલે ભાજપ એક ગર્વથી ઊંચો ફરશે કે વાહ, અમારા સભ્યની અમારી આવડી મોટી પાર્ટીની અંદર એક માણસ હજી સારું કામ કમાય ને એવું. ત્યારે દિગ્વિજયસિંહ ગોહિલ તળાજામાં જઈને એ બળાત્કારીઓ હારે અને આ જે મને માનસિક ને તાણસિક ત્રાસ આપીને આ બધું કર્યું એને, બરોબર. એની અંદર એને શરમ નથી આવતી. અને છતાં બી હું તો મારી જગ્યા ઉપર મારું કામ અને મારી ઘર સિવાય મારે કોઈ જાતે કઈ લેગી વળગતી નહોતી. તો હવે તમને કેસ નો કેમ ડર લાગ્યો? તમે તમારો ફોન રિસ્ટાર્ટ મારી દીધેલો છે, પુરાવા કોઈ નથી, તો તમને શેનો ડર લાગ્યો છે? તો તમે કેસ પાછો ખેંચવા માટે તમે મને આટલી માનસિક રીતે તોડી નાખી. કોઈએ તમને સાથ સહકાર ન આપ્યો. તમે કરેલા ફોન જે જગ્યા ઉપર છે ત્યાંથી તમને કોઈએ કઈ ન કર્યું. યાદ રાખજો, તમારો ઓલરેડી કેસ એક છે શરૂ. કદાચ તમારા હાથ ભરતનગર પોલીસ સ્ટેશને પહોંચતા હશે, કોર્ટ ને નહીં પહોંચે, કોર્ટ નહીં આપે. અને કોર્ટ જો કદાચ ભાવનગર કે તળાજા લઈ લે તો હાઈકોર્ટ ખખડાવીશ. આ યાદ રાખજો. હવે લડી જ છું ને તો ઠેક સુધી લડી લઈશ, પણ મારો કોઈ ગવાહ કે મારો કોઈ સાક્ષી ન બને ને તો આ લાઈવ એટલા માટે મેં કરેલું છે કે આ લાઈવ એના મોઢા ઉપર તે દિવસે મારજો કે છોકરી મોઢું ફાડીને રોતી હતી, ન્યાય માટે નામ ખુલ્લા કરીને બેઠી હતી, પણ કોઈ ન્યાય ન આપ્યો. આમે એને મારો હસબન્ડ માન્યો હતો, બરોબર. એટલે હવે કદાચ ઈ મારા જીવનમાં ન હોય તો જિંદગી જીવીને કોઈ મતલબ નથી. પણ છતાંય વાતું એવી કરે કે મેં ગાંધીનગરમાં 10 લાખ રૂપિયા સમાધાન કરી નાખ્યું. કોકને કે મેં 28 લાખમાં કર્યું, કોકને કે 25 લાખમાં કર્યું. તો જયારે તું એફઆર નહોતી બની ને ત્યારે તું મારી પાસે આવ્યો ને ત્યારે બી તને કીધું તું કે તારી પાછળ 7 લાખ રૂપિયા મેં બગાડી નાખ્યા.
તો હવે તારા હું 25 કે 20 કે 50 લાખ રૂપિયા લઈ મેં તને પ્રેમ કર્યો છે, ટાઈમ પાસ નહોતો કર્યો. તેથી મેં એને કીધું તું ને એના હસ્તક જેટલા આવેલા છે ને બધાને મેં કીધું તું કે આ મેટર પૈસાની નથી, મને ભગવાને બહુ રૂપિયા આપ્યો છે, આ પૈસા આ લડત મારા સત્યની છે. અને જો મેં એને દિલથી પ્રેમ કર્યો હોય ને તો આ સમાધાનના કે આ કેસ પાછો ખેંચવાના જો હું 1 રૂપિયા પણ લઉં ને બરોબર એની પાસેથી તો મારા પ્રેમમાં ખોટ પડે. જે છોકરી એની વાય તન મન ને ધનથી ઘસાઈ ગઈ હોય ઈ તમારા 20-25 હજાર લાખમાં મોઢા મારે, ઈ એને તમે વાપરવા નીકળો 1 કલાકમાં વપરાય છે. એટલે હું તમારા હાથમાં ઈ રીતે ન આવે કે 5-25 રૂપિયા તમે આપી દો તો એ કેસ પાછો ખેંચી લે અને બધું પતી જાય. પણ તમારા આવેલા હરેક સમાજ મેં બધે ના પાડી કે પૈસાની મેટર નથી અને મારે પૈસાથી સમાધાન કરવું નથી, મારે ન્યાય જોઈએ છે. જે મને તંત્ર આપે, કોર્ટ આપે, કેસ જીતે તો બી ભલે અને હું જીતું તો બી ભલે, પણ મને એક સંતોષ થશે કે હું છેક સુધી લડી. કેટલી દીકરીઓના શોષણ કર્યા છો આ લોકોએ તળાજામાં, કેટલી દીકરીઓને, એમાં એક બૈરું તો નગરપાલિકાની અંદર એની સાથે ખુરશી નાખીને બેઠું છે. હું હજી ઈ બી ખોલીશ, પણ મને કંઈક ને કંઈક દયા આવે છે કે મારી માટે થઈને મારે બીજી બેનું દીકરીઓની ઇજ્જતને દાવ પર ન લગાડે, એટલે હું ચૂપ છું, નથી બોલતી. સારા એવા પત્રકાર તળાજાના, સારા એવા પત્રકાર, હું નામ નથી બોલતી, તળાજાના એના બૈરાવ સુધી પહોંચી ગયા છે. 16 થી 17 વર્ષની દીકરી એના ભાઈબંધની બેન, એના ભાઈબંધની બેનને બી 17 વર્ષની દીકરીને નથી છોડી આ લોકોએ. તે મને તો શું છોડવાનું. એટલે હંમેશા હું એવું કહેતી આવી ને કે સત્યને સાથ ચાલજો. ભાજપ આજે છે અને કાલે નથી, હોદ્દો તમારી પાસે છે અને હોદ્દો આજે નથી અને કાલે નથી, પણ સત્ય તમારી સાથે ઉભો હશે, સત્ય હશે તો 5 લોકો તમારી સાથે ઉભા હશે. આવું હંમેશા એને કહેતી આવી કે તું બીજાનો ગુલામ ન થા, તું બીજાનો ગુલામ ન થા, તારા દમ ઉપર તું લડ, તારા દમ ઉપર તું બધું કર. પણ નહીં, એને તો આઈ કેવાલાની ગુલામી કરવી હતી ને ગુલામી કરી એટલે આજે ભરાઈ ગયા આઈ કેવાળા ખુદ પોતે અને ધર્મેન્દ્રસિંહ પોતે. હવે એને ભાજપ વાળા તેને છાવરે છે, બળાત્કારનો સિક્કો લાગી ગયો. આવો આવો અમારા ભાજપની અંદર તમારું સ્વાગત છે કે ભાજપ તો બળાત્કારીઓને સાવરે છે. પણ આની વાહે ભાજપના દિગ્વિજયસિંહ ગોહિલ ભાવનગરના અધ્યક્ષ, એની નીચે આ સંગઠન ચાલે છે. તો કોઈ એને બે સવાલ નથી કરતો કે આજે તમારી ઇજ્જત દાવ ઉપર લાગે છે, તમારા 15-20 વર્ષની કેરિયર ઉપર દાવ લાગે છે કે આવા ભવાડા તમારા સંગઠનની નીચે થાય છે અને તમે ચૂપ છો. આવ્યા દિગ્વિજયસિંહ, મને ફોન કરો, હું તમને જવાબ આપું. તમે કહો છો કે ફેમિલી મેટર છે, ક્યાં ફેમિલી મેટર છે હું તમને કહું, લાવો. ભાઈ વાત તમારી 100% સાચી છે. લવ કરવા કરતા ઘઉં કરવા હારા, 100% હું સ્વીકારું છું મારા ભાઈ કે આ નહીં કરતા કોકના જમીન ન હોત ને તો કોકના ઘરમાં તમે કોકની વાડીએ ઘઉં કર્યા હોત ને એ તમને 2% કરે કરીને આપત. કાંઈ તે ન કર્યું તો કઈ નહીં, પણ જે જગ્યા પર હું હતી જ નહીં તો ત્યાંથી મને બદનામ શું કામ કરી. અને હજી વ્હાઈટ કોલર થઈને તું ફરે છો કે હું છું. તું તારા કુદરતને એક વખત ઈશ્વર ઉપર હાથ રાખીને તું પૂછ કે તું કોનો ગુનેગાર છો. તું આજે મારો ગુનેગાર છો. આવી કઈ એક છોકરીનો તું ગુનેગાર, તું આઈકે વાળા ને રાતીપસિંહ વાળા, આ ત્રણે કેટલી દીકરીઓને ગુનેગાર છો તો તમને ખુદને ખબર છે. તમારા હાથમાં એક વખત ખૂણામાં લઈ જઈને પૂછો તો આજે કોકની બેન દીકરીઓ અને તમારું તો કે કઈ નહીં, આવું ન હોય. તમે કરો તો લીલા ને અમે કરીએ તો શિનાળવા, આવું ન હોય. ક્યારેક હીરાને પરખતા શીખો. હીરાને ભૂલી ગયા જયારે તારી સાથે મારા સંબંધો હતા ત્યારે તારા ભાઈબંધોથી લઈ તળાજા પંથક તને એવું કેતો હતો કે આ સોનું છે, સોનું. આ છોકરીનો સાથ ન છોડતો. આ છોકરી જે જગ્યા ઉપર તારા ખાનદાને હાથ ઊંચા કરી નાખ્યા ત્યારે આ છોકરી તારો ટેકો થઈને ઉભી રહી ગઈ હતી. ઈ સુરત બેઠી હતી તો પણ ઈ કેમ તું ભૂલી ગયો? આજે ઈ કેમ ભૂલી ગયો તું? 50-60 હજાર રૂપિયા ઈ છોકરીએ તને ગૂગલ પે કર્યા હતા, કેમ ભૂલી ગયો? તારી પાસે કોઈ કામ ધંધો નહોતો ત્યારે છોકરી 2.5 લાખ રૂપિયા ખર્ચીને તને ભાવનગર ની અંદર પીજી હોસ્ટેલ, અનન્ય આરાધ્ય પીજી હોસ્ટેલ બનાવી દીધું. ઈ તું કેમ ભૂલી ગયો? ત્યારે ક્યાં ગયા હતા તારા બધા સગાવાલા?
ક્યાં ગયા તા તારા સંબંધીઓ? ક્યાં ગયું તું તારું ભાજપ? ક્યાં ગયું તું તારા રાજદીપ? ક્યાં ગયો તો તારો આઈકે? તો ત્યારે શું કામ તું મારી પાસે આવીને મારી પાસે બધી માંગણીઓ કરતો હતો? જવાબ ભરો આજે તું મને. આજે મેં તારી હરેક સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી ઉભી રહી, એનું પરિણામ તે મને આપ્યું. જેને મારી જિંદગીનો રોલ મોડેલ કહેતી હતી, મારા ભાઈને મારી જિંદગીનો રોલ મોડેલ કહેતી હતી, એને તે મારાથી દૂર કર્યો. હું ચૂપ રહી. જે સુખ દુઃખમાં મારા મા બાપની સાથે હું પગથી પગ મિલાવીને એક દીકરો થઈને ઊભી રહેતી હતી. મારા મા બાપ એમ કહેતા હતા કે તું મારી દીકરી નથી, તું મારો દીકરો છો. આજે એ મા બાપ થી તે અલગ કરી આ ધર્મેન્દ્રસિંહ વાળાએ નાયકે વાળાએ આજે જેટલા ભાઈબંધ દોસ્તારોના કદાચ કોઈના દીકરી દીકરાને મેં મારા દીકરી દીકરા માન્યા હોય, આજે એના પ્રેમને વ્યાલથી તે મને નોકી કરી. તને મેં મારા હસમતનું સ્થાન આપ્યું તું, તું કેમ ભૂલી ગયો? આજે તે બધેથી મને એકલી કરી. તારે આજ કરવું તું તો તારે મને કેવું તું હસતા મોઢે તારી જિંદગી માંથી ચાલી જાત. હું તારી પાસે કઈ ના માંગત અને મેં માંગ્યું પણ નથી. આ તારા કેસ થી અત્યારે તું સાબિત કરી દે એક જગ્યા ઉપર કે મેં તારી પાસે એક રૂપિયો પણ લીધો છે. બાકી આવતું હું તને દેખાડ્યું કે મેં તારી વાંહે હું નથી કર્યું. કેમ ભૂલી ગયો? ઈ કેમ તું ભૂલી ગયો? તને કેમ એવો સત્તાનો મોહ લાગ્યો? અને આજે એક હાચી દીકરીને તું ખોટી પાડી દીધી. પૂછ તારા આત્માને, પૂછ તારી જાતને, પૂછ એ મામાના ઓટલે જઈને, પૂછ મારી ભગોડા વાળી મોગલ ને કે ખરેખર તું અને આઈકે વાળા ઈ બે હાચા છો કે આ છોકરી હાચી છે? યાદ રાખજો, કર્મ કોઈને ક્યારેય છોડતા નથી. જેટલી જગ્યા ઉપર તમે મારી બાબતે ગયા, જેટલા તમે લોકો મારા પુરાવા ગોત્યા, બે આજે મને મારી છાતી ગર્વથી ફૂલે છે કે તમારી સાથે રહેવા વાળા, તમારી સાથે ચા પાણી પીવા વાળા, તમારી સાથે ઉઠવા બેઠવા વાળા લોકોની પાસે તમે મારા પુરાવા લેવા ગયા કે તમે આના કોઈ પુરાવા આપો. સેલ્યુટ છે આજે ભાઈબંધીને જેને મેં ક્યાંયથી જોયા નથી. સેલ્યુટ છે મારી તળાજાની ધરતીને કે જે કોઈથી હું કોઈનું ખરાબ નથી બોલી. એક પુરાવો તમને કોઈ મારા વિશે નો આપ્યો, એક પુરાવો. તમે જો અહીંયા સુધી પહોંચી જતા હોત તો તમને મારો પુરાવો ન મળે. તો કેમ તમને મારો કોઈ પુરાવો ન આપ્યો? એક તો મને કોક સાથે હાય હેલો આઈ લવ યુ વિશ યુ નો તમે બહુ ધમ પસાડા કર્યા, બહુ એટલે બહુ કર્યા. તળાજા વાયા ભાવનગર વાયા તારાપુર ને વાયા સુરત, આટલી જગ્યા ઉપર તમે મારા પુરાવા ગોતવા ગયા. મેરા કોઈ જગ્યા ઉપર આજે સેલ્યુટ છે મારા એ ભાઈબંધોને, મારી નિસ્વાર્થ મિત્રતાને. કારણ કે હરેક જગ્યા ઉપર જ્યારે કોઈ મારી પાસે આશા રાખી છે ને, ત્યારે રાત કે દિવસ જોયા વગરની હું એની સાથે ઊભી રહીશું. એ હું તમને પુરાવા આપી દેવાના. તમારે પુરાવા જોતા હોય તો તમારો ભાઈ ખુદ પોતે ધર્મેન્દ્રસિંહ વાળા છે, આઈ કે વાળા, તમે એને પૂછો, એ તમને આપશે પુરાવા. તમારા ભાઈને પૂછો એટલે તમને મારા પુરાવા આપશે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને છતાંય તમારે પુરાવા જોતા હોય તો તમે મારી પાસે આવજો, હું તમને આપીશ મારા પુરાવા. તમારા ભાઈ ધર્મેન્દ્રસિંહ હારીસિંહ નગરપાલિકાના ઉપપ્રમુખ ભાજપના. બાકી ક્યાંયથી તમને મારે પુરાવો નહીં મળે. કારણ કે મેં ક્યારેય કોઈની સાથે એવા સંબંધો નથી બનાવ્યા. મારા સંબંધો ક્યાંય પણ હશે તો ભાઈપણા બેનપણાના અને કા નિસ્વાર્થ મિત્રતાના હશે. એની કોઈ મર્યાદા છે. કૃષ્ણ ને સુદામા જેવી મિત્રતા છે, કૃષ્ણ ને સુદામા એવી મિત્રતા આજે બી છે. જયારે 4 દિવાલની અંદર કોઈ પુરાઈને બેઠું હોય એટલે આપણા સમાજ એમ કહી દે કે આ દીકરી આની હારે શરૂ છે, તો તમારી માનસિકતા છે. બની શકે કે એ લોકો એને ખૂણાની અંદર બેઠા હોય
આજે જો નહીં જાગો ને તો કાલે તમારા ઘરમાં પણ બનાવ બનશે. આ એટલું યાદ રાખી લેજો તમે. કે મેં એવું કહે છે પાછા કે અમે બાપુ ગાડી છીએ, અમારું બાપુ રાજ છે, એટલે અમારી તાનાશાહી ચાલશે એમ. ધૂળ પડી તમારા જિંદગીની અંદર. તમે તમે ક્ષત્રિય જે કરીને ગયા છે ને ઇતિહાસ એને લજવો છો તમે. આજે હું એ ભૈસી વાળાને માનતી હતી, એનો દીકરો ખાંડી નાખ્યો તો, દીકરાને વાટી નાખ્યો તો એક મર્યાદા માટે. અને આજે તમે એવોર્ડ લેવા તમને ગમે છે, તમને વાહ વાહ કરીને ફેસબુક માં ફોટા મૂકવા તમને ગમે છે, તો આજે મૂકો ને તમે મારી સાથેના ફોટા, મૂકો તમે મારી સાથેની હરેક વસ્તુ, અને એક વખત મરદ થઈને બોલો કે આ છોકરી જે રોવે છે, આ છોકરી જે ન્યાય માંગે છે એ કે ન માંગે છે, તો કેમ તમે બધાને રોકો છો? સત્ય છે એટલે કે તમારે આ કામ જ કરવા હોય કાળા તો ભાજપમાં ન જવાય. પણ ભાજપમાં તો ખબર છે કે એને જ સાવરે છે. એટલે આજે તમે વાયુ ચડાવી છે. મને કોઈ ફેર નથી પડતો, મને કોઈ ફેર નથી પડતો, કારણ કે હું કોઈની ગુલામી નથી કરતી. મારા પોતાના ઉપર સક્ષમ છું, મારા પોતાની કમાણી ઉપર હું નિર્ભય છું, મારા પોતાની જાત ઉપર મને એટલો ભરોસો છે. બરાબર, તો બીજાની હું શું કહું મદદ લેવાની? મદદ તો તમે બગડ્યું પહેરી લીધી છે હરામ જાદવ, ત્યારે તમારે મદદ લેવા જાવી પડે છે. આઈ કે વાળા રાજદીપસિંહ ઝાલાની ઓફિસે 6 વાગે તું બેઠો તો ને, કઈ મીટિંગ ને તારી કઈ ખીચડી રંધાતી હતી ને એ મને બધી ખબર છે. પણ મારે એ જોવું છે કે ભરતનગરની પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લેતા કોણ રોકે છે. અને જો મારી ફરિયાદ નહીં થઈ ને તો પાછી જો મારી જિંદગી પૂરી કરી દઈશ તો તેના જવાબદાર આ 3 તો છે જ, પણ ભરતનગર પોલીસ સ્ટેશન રહેશે. તમે સત્યને પૈસાથી દબાવી નહીં શકો, આ યાદ રાખજો. આજ નહીં તો કાલે, મારું નહીં તો તમારું, કે તમારી ઘરની બેનું દીકરી ઉપર આવીને ઊભું રહેશે ત્યારે તમને કોઈ ન્યાય માંગવામાં કે ન્યાય આપવામાં કોઈ નહીં ઊભું હોય. હરેક માણસ તમાશો જોતો હશે. આજે લાઈ થવાનું કારણ ખાલી એટલું જ છે કે આ લોકોને બધાને એવું છે કે છોકરી ક્યાં કઈ બોલે છે, એ છોકરી ક્યાં કઈ મૂકે છે, એ છોકરી ક્યાં અવાજ મૂકે? છોકરી તો રૂપિયાથી ધોવાય છે અને આમને પોલીસ સ્ટેશન ને કોર્ટ ને આ ને તેની આજીજી કરે છે. અને તમે વ્હાઈટ કલરના શર્ટ પહેરીને તમે તળાજાની બજારમાં ફરો છો. તમે તમારી જાતને પૂછો એક વખત કે એની અંદરના તમને કલંક કેટલા લાગેલા છે, કેટલા કલંક લાગેલા છે. હું તો કેટલામાં નંબર છું તો મને ખુદને નથી ખબર. તો આજે એટલી બેનું દીકરીઓ જે ખુલ્લીને બહાર નથી આવી, તમે વિચાર કરી લે ને નિહાકા કેટલાના લાગ્યા છે. અને તો બી હું એ પૂછું છું કે મેં તારું બગાડ્યું શું હતું, મારો વાંક શું હતો, તે મારી સાથે આ કર્યું, મેં તને પ્રેમ કર્યો ઈ મારો વાંક, કે તારા દુઃખ ને મારું દુઃખ સમજ્યું ઈ મારો વાંક, કે તારી પત્ની ને મારી બહેન સમજી ઈ મારો વાંક, કે તારા છોકરા ને મારા છોકરા સમજે ઈ મારો વાંક. મારો વાંક તો કોઈ મને બતાડો કે આખી આ તારી મેટર ની અંદર તારો આ વાંક છે તો હું સ્વીકારી લેવા તૈયાર છું. મારો વાંક હોય ને તો ફક્ત ને ફક્ત એટલો કે મેં એના ઉપર ભરોસો કર્યો અને મેં એના ઉપર વિશ્વાસ રાખ્યો, અને આજ વ્યક્તિ મારો વિશ્વાસઘાત કરશે એ મેં ક્યારેય કલ્પનામાં પણ નહોતું વિચાર્યું, કલ્પનામાં પણ નહોતું વિચાર્યું. કે છે ને કે આજો પ્રેમ એકલો હોય, આજે એ મહેસૂસ કર્યું કે ખોટાની જમાત હોય. હવે યાદ રાખજો, મારો ઈશ્વર તમને ક્યાંય નહીં છોડે. યાદ રાખજો તમે બધા. મેન વસ્તુ દિગ્વિજયસિંહ ગોહિલ, મેં CR પાટીલને ફોન કર્યો હતો. CR સાહેબે મને એવું કીધું કે હું વાત કરું. ઓકે, નો વાત કરી તો ના કઈ વાંધો નહીં, પણ તમારા ભાવનગર ની અંદરના જિલ્લાના પ્રમુખ તમે છો દિગુભા,
કે તમારી નીચે આવી ઘટના બને છે તો તમે તમારા પ્રમુખને તમારા ઉપરને વાત તો કરો કે ચાલો એક ઈ સમયે તમે કીધું ફેમિલી મેટર છે, 1 મિનિટ માની લીધું કે ફેમિલી મેટર છે અને તમે જવાબ ભરી દીધો. પણ આજે એક નહીં, આજે 3 તમારા ભાજપના કાર્યકર્તા, શહેર પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્ય એના ત્રાસથી આજે કોઈ દીકરીએ જિંદગી દાવ પર લગાડી દીધી. તો હવે તો તમે તમારા CR પાટીલને એમ કહો કે ફરીથી પાછો આ લોકોએ એનો ખેલ શરૂ કર્યો. એક તો ન્યાય અપાવો. આજે બ્રાહ્મણની દીકરી તમારી પાસે રોવે છે. આ તુલસીને તમે શ્રાવણ મહિનો છે, શંકરને તમે બિલીપત્ર ચડાવશો ને કોઈ કામના નથી. દેખાડો બંધ કરી દ્યો. કરવી હોય તો દિલથી કોઈની મદદ કરો અને દેખાડો બંધ કરી દ્યો. અને મદદ ના કરી શકો તો કાંઈ નહીં, પણ કોઈને જાણ્યા જોયા વગરના બદનામ ન કરો. કોઈને જાણ્યા જોયા વગરના બદનામ ન કરો. તળાજામાં પગ મૂકવા જેવી ન રહેવા દીધી, તમે એમ કહો છો. તને સુરત પગ મૂકવા જેવી ન રહેવા દો, તમે એમ કહો છો. તને ભાવનગર પગ મૂકવા જેવી ન રહેવા દો, એમ કહો છો. તો તમારે કરવું છે, હું જીવ જોઈશ મારો, બાકી જીવ વયા જશે. આ લાઈવની સાક્ષીએ કહી દો, પણ કેસ પાછો નહીં ખેંચાય. આ યાદ રાખી લેજો, કારણ કે તારા ભાઈએ જે મારી સાથે કર્યું છે ને એ માફીને લાયક નથી. મારી પાસે આવ્યો જ છે અને ઈ તો છોડો સાહેબ, હજે એક ઘટના હજી બી તમને કહી દઉં. મારી પાસે 3-4 લોકો આવ્યા સમાધાન માટે કે તું માન અમારું. હું કહું કાંઈ વાંધો નહીં, માન્યું. તમે કયો ઈ લાઈન ઉપર હું ચાલી. એટલે ઈ કે 10 જણાને તું બેસાડ, 10 જણાને હું બેસાડું. તું 10 જણાને બેસાડ, 10 જણાને હું બેસાડું અને આપણે આનો નિકાલ લાવીએ અને આને ઉઘાડો કરશું. યાદ રાખજો, એના સમાજના બોલવા વાળા, હા, કે આને તું ઉઘાડો કર 10 જગ્યાએ 10 જણાની વચ્ચે. ત્યારે મેં એમ કીધું કે નહીં, એવું નહીં કર. તો કે કેમ? હું 10 જગ્યાએ હું એને ઉઘાડો કરીશ ને બરાબર, થી લાસન મને લાગશે. એટલે ત્યારે કોઈ નહોતું ને, તો અત્યારે મારે કોઈને નહીં, કાલ સવારે એના ઉપર કોઈ હાથ રહે ને કે અમે તારું સમાધાન કરાવ્યું બરાબર, તો એ સમાધાન મારે નથી કરવું. એટલે તમે બની શકે ને તો એને એકને એમ કહો કે મારી પાસે તું આય અને બેસીને વાત કરી લઈએ અને જે કઈ છે હું તારું પતાવી દઉં છું. પણ એક તારે માફી મારી માગવી પડશે કે મેં આ જાણતા અજાણતા વસ્તુ કરી નાખી, ખરેખર એમાં મારો કોઈ વાંક નહીં. એટલે એ લોકોના કહેવાથી એ વ્યક્તિ મારા ઘરે આવી. સાંભળજો, એ મારા ઘરે આવ્યું. રાત્રે 8 વાગે મારા ઘરે આવે છે. એટલે સ્વાભાવિક રીતે મેં તે દિવસે એને એવું કીધું તું કે છે તું તળાજાના નગરપાલિકાનો ઉપપ્રમુખ થઈને મારા ઘરે ન આવ. મારા ઘરે મેં તને મારા હસબન્ડ રામની જગ્યા આપી છે ને, એ રામ થઈને મારા ઘરે તું આવજે. એટલે તારા હરેક સમસ્યાના સમાધાન હું કરી દઈશ. તો એ આવ્યો મારા ઘરે. એટલે મેં મારું બધું છોડી દીધું. હું કે આંગણે આવેલો દુશ્મનને આપણે જાકારો ન આપીએ. એટલે મારા આંગણા ઉપર આવ્યો, મેં એને બેસાડ્યો. હું કહું લ્યો પાણી પીવો. તો કે નહીં, મારે પાણી નથી પીવું. હું કહું કેમ? તો અત્યાર સુધી તો પાણી પીતા હતા. તો કે મને તરસ નથી, તો બી મેં એને પાણી પાયું. પછી મેં એને ચા બનાવી. હું ચા પીવી છે ને, ચા બનાવી. તો કે ના એ કે ચાય નથી પીવી. હું કહું કેમ? તો કે મને છાતીમાં બળે છે. સાંભળજો, મારા ઘરની વાત, કેવો મારી પાછળ ઘા કર્યો એની વાત. તો કે ચા મને છાતીમાં બળે છે, ચા નથી પીવી. તો કઈ વાંધો નહીં. તો કહો લ્યો થમ્સઅપ આપો. તો મેં થમ્સઅપ કાઢી દીધી. તો કે નહીં, મને અત્યારે તરસ નથી પીવી. તો મેં એને એવું કીધું કે એના પેટની અંદર જાય. તો મેં એવું કીધું તો સમાધાન નહીં થાય. તમે ચા પી લો, તમે પાણી પી લો, તમે ઠંડુ પી લો, પછી બેસીને આપણે વાત કરીએ. મેં તમને વાત કરવા જ બોલાવ્યા છે. પછી એને મારા હાથે મેં એને ચા પાણી ને બધું કરી પીવડાવ્યું. સમાધાનની વાત આવ્યું, ઓકે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હું કાલે એ બધું કરી દઈશ, પણ હવે આવું પછી તમે ન કરતા. તો કે હા વાંધો નહીં કે. એટલે એ પત્યું. 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા. એટલે 2 વાગ્યા ને વાત કરતા કરતા એટલે મને યાદ આવ્યું કે મારા ઘરે જયારે આવતો ને ત્યારે પીઝા ખાતો. તો કે તને ભૂખ લાગી છે તો લેવું, તને પેલા પીઝા મગાવી દો. તો કે નહીં, મારે ખાવું નથી, મને ભૂખ નથી. હું કહું કેમ ભૂખ નથી?
તો કે મારે શનિવાર. જેવું શનિવારનું બોલ્યો ને તો મારા આંગણે આવેલો ઉભો તો બ્રાહ્મણની દીકરી હતી ને આંગણે આવેલો દુશ્મને પાછો ન જાય ને એ મારા સમાજે ને મારા ખાનદાને મને શીખવાડેલું હતું. એટલે તરત હું ઊભી થઈ, મેં બટેટાની સૂકી ભાજીને વેફર કરીને છોકરાને મારા હાથે રાતના 3 વાગે મારા ઘરે ખવડાવ્યું. ઈ સમયની અંદર મને તળાજાથી મેસેજ મારા ફોનની અંદર વોટ્સએપમાં પડે છે. મને કે બેન, એ ધર્મેન્દ્રસિંહ તમારા ઘરે છે? હું કહું હા. તો કે ધ્યાન રાખજો, એ ધર્મેન્દ્રસિંહ હારીસિંહ વાળા અને આઈકે વાળા તમારી વિરોધમાં તળાજા પોલીસ સ્ટેશનની અંદર અરજી કરીને આવ્યા છે. હવે તો વિચાર કરો સાહેબ, કે જેને મારો રામ કહીને મેં મારા ઘરમાં બોલાવ્યો, આ સમસ્યાનું સમાધાન કરવા બોલાવ્યો, અંતે એ રાવણ થઈ ગયો. અને ઈ મને સમાચાર મળ્યા એટલે મારાથી સહન નહીં થયું કે મેં તારી પાછળ આટલું કર્યું, હજી તું મારા ઘરમાં આવીને મારી ઉપર તું આ કરે છો? ત્યારે મેં પૂછ્યું કે તે આવું કઈ મારી ઉપર કર્યું છે? તો કે નહીં, કઈ નથી કર્યું. એટલે એની જીભ લબલબાવા મળી. એટલે એનો ભાઈબંધ છે રાજુભાઈ વાળા, એને બોલાવ્યો અને બે મારો શરૂ દરવાજો ખુલ્લો મૂકી રાતે 4:30 વાગે મારા ઘરેથી તળાજા જવા રવાના થઈ ગયા. બીજા દિવસે જયારે મને આ બધી ખબર પડી એટલે મેં તળાજા પોલીસ સ્ટેશન અંદર મારી જે ફરિયાદ હતી મેં દાખલ કરી. ત્યારે નિવેદન ની અંદર મને ખબર પડે છે કે આ લોકો 11 તારીખે મારા નામની ફરિયાદ દઈ આવેલા હતા. તો તમે વિચાર કરી લો સાહેબ કે મારા નામની ફરિયાદ દઈ આવેલા છતાંય મને ખબર નહીં હતી. તો મારા ઘરે મારો મહેમાન તરીકે મેં એને શનિવાર રહેલો હતો ને તો મેં એને મારા હાથે અન્ન ખવડાવ્યું. આ જગ્યાએ દુશ્મન બી આવું કરીને આપણી પાસે આવ્યો હોય ને તો દુશ્મનના વિચારો બદલાઈ જાય. દુશ્મને પાછો હટી જાય કે નહીં, આ છોકરીને નુકસાન ન પહોંચાડાય. એના અન્નનું ઘરનું અન્ન ખાધું અને આ નાલાયક મારું અન્ન ખાઈને મારા જ ઉપર ફરિયાદ કરીને આવ્યો, પણ મારા કુદરતે ન થવા દીધું. કારણ કે હું સાચી હતી, મારા કુદરતે ન થવા દીધું અને ભગવાનની દયાથી મારી ફરિયાદ ત્યાં દાખલ થઈ ગઈ. અને આજે આ લોકો મને પાછા હેરાન કરે છે કેસ પાછો ખેંચી લેવા માટે. તો જીવ આપી દીધો, તો જીવથી એને હક નથી થતું, એટલે ફરિયાદ તો લેવી જ પડશે. મેં જે દવા મારા ઘરે અધેવાડા મુકામે પીધી છે ને એની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં કુરેશી પીઆઈ ને લેવી જ પડશે. જો નહીં લઈને અને પછી જો હું કોઈ પગલું ભરીશ ને તો એના જવાબદારી પીઆઈ રહેશે. ભરતનગર પોલીસ સ્ટેશન, નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાળા, શહેર પ્રમુખ આઈકે વાળા અને રાજદીપસિંહ ઝાલા, આ બધામાં આના જવાબદાર રહેશો, યાદ રાખજો. એટલે બે હાથ જોડીને જે ભાઈ કોઈ પણ જેવી કમેન્ટ કરે હું સ્વીકારી લઈશ કે કદાચ મારી ભૂલ છે, પણ મારો એવો કોઈ સ્વાર્થ નહીં હતો. અને પ્રેમની કોને જરૂર ના હોય? તમે જ મને કહો. કોઈ પણ માણસને જન્મથી લઈને 100 વર્ષના બુઢા સુધી લગે હરેકને પ્રેમની જરૂર હોય, હરેકને પ્રેમની હૂંફની જરૂર હોય. મારી ભૂલ છે કે મને 1 સેકન્ડનો પ્રેમની હૂંફ એને આપી એટલે હું એને મારો હસબન્ડ માની ચૂકી. મારી ભૂલ છે, એની સજા આજે બી મારા મા બાપ ખોઈને, મારો ભાઈ ખોઈને મેં ચૂકવી છે. એ ઓછું નથી મારા માટે, અને છતાં હજી બી હું એ સજા ચૂકવવા તૈયાર છું. પણ જો નિર્દોષ એક છોકરી જો સજા ભોગવતી હોય તો આ ગુનેગારોને તું કોઈને નહીં છોડું, હું કોઈને નહીં છોડું. એટલે બે હાથ જોડીને જે કોઈ કમેન્ટ જેવી કરશે એવું મારા દિલથી સ્વીકારી લઈશ. પણ બે હાથ જોડું છું કે આ વિડીયોને એટલા શેર કરી દો કે એક વખત દિગ્વિજયસિંહ ગોહિલ અને CR પટેલ સુધી તો વિડીયો પહોંચવો જ જોઈએ. આપણે ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચવો જોઈએ કે તમારા ભાજપમાં આવા બળાત્કારીઓને તમે રાખો છો. તમે એક વખત તમારું લિસ્ટ ચેક કરી લ્યો. એક વખત તમે આ ચેક કરી લ્યો. એટલે મને જે કઈ થશે ને એના જવાબદાર કે મારી ફરિયાદ કદાચ નહીં લે, હજી પ્રોસેસ શરૂ છે, મારી ફરિયાદ નહીં લઈને એના જવાબદાર આટલા લોકો રહેશે જેટલાના મેં નામ લીધા ને એટલા.
એ લોકો રહેશે એટલું યાદ રાખજો. અને અત્યારે મને તમે સાંભળી અને મને જોઈ, મને જે કર્યું, જે તમે કીધું એ મેં માન્ય કર્યું. એ બદલ હું તમારી આભારી છું કે કોઈએ સાંભળ્યું કે ન સાંભળ્યું, પણ તમે લોકોએ મારું સાંભળ્યું છે. એ બદલ હું તમારો દિલથી ઋણી રહીશ. જય માતાજી, જય મોગલ.